મારું નામ ચમન છે. હું એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને ફેક્ટરીના માલિક પાસેથી 15 લાખ રૂપિયા ઉધાર લીધા હતા, જે હું પાછા ના આપી શક્યો. ફેક્ટરીનો માલિક 17 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ હતો, જે એક દિવસ પૈસા લેવા આવ્યો તો તેની નજર મારી 16 વર્ષની દીકરી ઉપર પડી, તો તેણે પૈસા માફ કરવાના બદલામાં મને દીકરી સાથે લગ્ન કરવાનું કહ્યું. પરંતુ હું ના માન્યો તો માલિકે મને જેલમાં પુરાવી દીધો અને જ્યારે પુત્રીને જાણ થઈ તો તે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ અને માલિકે ઉધાર માફ કરવા ઉપરાંત છોકરી માટે 15 લાખ બેંકમાં જમા કરાવી દીધા. લગ્ન પછી જ્યારે મારી દીકરી મિનલને લેવા આવ્યો તો રસ્તામાં જ ભગવાને ચમન ભારે પગલાઓ સાથે ઘરમાં પ્રવેશ્યો હતો. આજે તેના ચહેરા ઉપર પહેલા કરતા પણ વધારે પરેશાની દેખાઈ રહી હતી, જે તેની પત્ની અને પુત્રીથી છુપાયેલી ન રહી શકી. પત્ની તો જાણતી હતી કે તેના પતિને શું પરેશાની છે, પરંતુ પુત્રી મિનલ તેના પિતાને દરરોજ પરેશાન જોઈને પોતે પણ ખૂબ પરેશાન રહેવા લાગી હતી. જેવો જ મિનલના પતિ ચમન ઘરે આવીને ખાટલા ઉપર બેઠો તો તે તરત જ બધા કામ છોડીને ચમન પાસે આવી અને તેના પગ પાસે બેસીને પોતાના હાથ વડે તેના બૂટ કાઢવા લાગી. ચમન જે વિચારોમાં ખોવાયેલો ખાટલા ઉપર બેઠો હતો, જ્યારે તેને લાગ્યું કે કોઈ તેના પગને સ્પર્શે છે, ત્યારે તેણે તરત જ તેના પગને હટાવીને જોયું તો તેની પુત્રી મિનલ તેના પગ પાસે બેસી તેના બૂટ ઉતારી રહી હતી. તેણે બીજી જ ક્ષણે પોતાની પુત્રીના હાથોને પોતાના હાથમાં લીધા અને ચુંબન કર્યું અને કહેવા લાગ્યો, મારી દીકરી, તું અહીંયા મારી પાસે બેસ. મારા પગને કેમ હાથ લગાવે છે? હું પોતે મારા બૂટ કાઢી લઈશ. પણ બીજી જ ક્ષણે મિનલે પોતાના પિતાના બંને હાથને ચૂમ્યા અને કહેવા લાગી કે ના પિતાજી, તમારી સેવા કરવી એ મારી ફરજ છે. જો હું તમારા બૂટ નહીં કાઢું તો કોણ કાઢશે? તમે બેસો. તેણે પોતાના પિતાના બૂટ કાઢ્યા જ નહીં, પણ સાથે સાથે ગરમ પાણીથી પોતાના પિતાના પગ પણ ધોયા અને નરમ કપડાથી સાફ કર્યા. પછી તેના હાથ લૂછીને તેમની પાસે બેસી ગઈ. પોતાની દીકરીનો પ્રેમ જોઈને તો ચમન પોતાની દીકરી પર ગર્વ મહેસૂસ કરવા લાગ્યો હતો. મનમાં તેના સારા નસીબની પ્રાર્થનાઓ કરતા તેણે ઊંડો શ્વાસ લીધો. તે તો જાણે એક ક્ષણ માટે પોતાની દીકરીને જોઈને બધા દુઃખ ભૂલી ગયો હતો. પણ મિનલ હજી સુધી પોતાની વાત ભૂલી ન હતી. તે પોતાના પિતાની પાસે બેસીને કહેવા લાગી કે પપ્પા, ઘણા દિવસોથી હું જોઈ રહી છું કે તમે બહુ પરેશાન રહો છો. આખરે શું વાત છે જે તમને પરેશાન કરે છે? ના તો મમ્મી મને કંઈ કહે છે અને ના તો તમે. શું હું ના તમારી વહાલી દીકરી નથી? અથવા તો તમે મને હજી સુધી એ જ એકદમ ભોળી નાનપણમાં ખોવાયેલી છોકરી સમજો છો કે જેની સાથે કોઈક વાત શેર નથી કરવી? જ્યારે મિનલે પોતાના પપ્પાનો હાથ પકડીને આ વાત કહી તો ચમન તરત જ વિચારમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે ના દીકરા, કંઈ ખાસ નથી. વાસ્તવમાં મારા પર 15 લાખ રૂપિયાનું દેવું છે, જે મારે ચૂકવવું પડશે. 5 મહિના વીતી ગયા છે, પણ હજુ સુધી હું 1 રૂપિયો પણ ભેગો નથી કરી શક્યો કે મારું આ દેવું ચૂકી શકું. બસ આ જ વાત મને પરેશાન કરે છે કે હું કેવી રીતે આટલા પૈસા ભેગા કરું જેથી હું આ દેવું ચૂકવી શકું. ચમન તેની પત્ની અને 2 પુત્રીઓ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. શરૂઆતથી જ તેમના સંજોગો સારા ન હતા. પહેલા તો તે મહેનત મજૂરી કરતો હતો, પછી તેની નોકરી એક ફેક્ટરીમાં લાગી ગઈ. ફેક્ટરીમાં પણ તે નીચી પોસ્ટ ઉપર કામ કરતો હતો. તેનો પગાર ખૂબ ઓછો હતો, જેના કારણે તેમનું ગુજરાન મુશ્કેલીથી ચાલતું. પરંતુ તેની મહેનત અને લગન જ હતી કે ફેક્ટરીના માલિકે તેનું કામ પસંદ આવ્યું અને આ રીતે તે પ્રગતિ કરીને ઊંચી પોસ્ટ ઉપર લાગી ગયો. જ્યારે તેને પૈસા મળવા લાગ્યા ત્યારે તેણે તેનો વ્યર્થ ખર્ચ ન કર્યો, પરંતુ દરેક પૈસા પોતાની પાસે જ જમા કરવા લાગ્યો. તેણે તેની પત્નીને કહ્યું કે આપણે આ પૈસા બચાવીને રાખીશું અને પછી ભગવાનની ઈચ્છા હશે તો આપણે આપણું પોતાનું ઘર લઈશું. તે ઠીકઠાક એક એરિયામાં રહેવાના હતા, જ્યાં એક યોગ્ય પ્લોટ પણ જોઈને ખરીદી લીધો હતો. જેમ જેમ પૈસા ભેગા થયા, આ લોકોએ એક ટાઈમ ખાઈને પૈસા બચાવીને ત્યાં કામ શરૂ કરાવી દીધું, પરંતુ હજુ પણ પૈસા ઓછા રહી ગયા હતા. ફેક્ટરીનો માલિક તો ઘણો સારો હતો અને ઉંમરમાં પણ ઘણો મોટો હતો. ચમનને જ્યારે તેના માલિકને તેના નવા ઘરના બાંધકામ વિશે વાત કરી તો માલિકે ખુશીથી 15 લાખ રૂપિયા કાઢીને તેના હાથમાં મૂકી દીધા અને કહેવા લાગ્યો કે જા, તું તારા ઘરનું કામ આ પૈસાથી કર. પછી જ્યારે તારી પાસે પૈસા હોય ત્યારે મને પાછા આપી દેજે. આ સાંભળીને ચમન પોતાના
માલિકને દુઆઓ આપવા લાગ્યો અને તે પૈસાથી તેણે પોતાનું ઘર બનાવી લીધું હતું. ઘર તો બની ગયું હતું, પરંતુ જે ઉછીના પૈસા તેણે લઈને રાખ્યા હતા તેની ચૂકવણી કરવાની તેના માટે મુશ્કેલ બની ગઈ, કારણ કે તે પોતાના ઘરમાં રહેવા આવી ગયો હતો. વીજળી, ગેસ, પાણીના બિલ અને અન્ય જરૂરિયાતોના અને થોડા ઘણા ઉધાર જે તેણે તેના મિત્રો પાસેથી અને સંબંધીઓ પાસેથી લીધા હતા એ જ આ 5 મહિનામાં તે પૂરા કરી શક્યો હતો. ઘરની પરિસ્થિતિ પણ બસ ઠીકઠાક હતી. ઉપરથી 2 દીકરીઓનો બોજ પણ હતો. મોટી દીકરી મિનલ 16 વર્ષની થઈ ગઈ હતી, જ્યારે બીજી 13 વર્ષની નાની હતી. હવે તો ચમન પોતાની ફેક્ટરીના માલિકની સામે જતી વખતે પણ ડરતો હતો કે 5 મહિના થઈ ગયા છે, ક્યાંક તે તેને આપેલા ઉધાર પૈસા માંગી લેશે તો તે શું કહેશે. તેની પાસે તો 1 રૂપિયો પણ બચતો ન હતો કે તે પોતાના માલિકને કહી શકે કે તે પૈસા ભેગી કરી રહ્યો છે. ચમનને જે વાતનો ડર હતો તે દિવસે એ જ થયું હતું. તે પોતાનું કામ પૂરું કરીને જેવી જ ઘરે જવા નીકળ્યો ત્યારે અચાનક ફેક્ટરીનો માલિક ત્યાં તપાસ કરવા માટે આવી ગયા. જ્યારે તેણે ચમનને જોયો તો તરત જ પોતાની પાસે બોલાવી લીધો અને ઘર વિશે પૂછવા લાગ્યો. ચમન ડરતા દરેક વાતનો જવાબ આપતો રહ્યો. ત્યારબાદ વાતચીતના અંતે ફેક્ટરીના માલિકે કહી દીધું કે મારી પાસેથી તે જે ઉધાર પૈસા લીધા હતા, આખરે તે તું કયા સુધીમાં મને પાછા આપીશ? આ સાંભળીને તો ચમનના ચહેરોનો રંગ ઉડી ગયો હતો અને કહેવા લાગ્યો કે સાહેબ, હું પૈસા ભેગા કરી રહ્યો છું. મોંઘવારીમાં એટલી બધી વધી ગઈ છે કે જેમ જેમ હું થોડા પૈસા ભેગા કરું છું તે બીજા મહિનામાં આવતા ખર્ચમાં ફરીથી ખર્ચ થઈ જાય છે. પણ તમે ચિંતા ના કરતા, હું તમે આપેલા ઉધાર પૈસાને મારા પગારમાંથી ચૂકવી દઈશ. ફેક્ટરીના માલિકે હામાં માથું હલાવી દીધું. તે કરોડો અબજોનો માલિક હતો. તેના માટે 15 લાખ વધુ મહત્વ ધરાવતા ન હતા, પરંતુ તેમ છતાં પણ તે તેના ત્યાં કામ કરતા વર્કર્સને એ જણાવવા માંગતો હતો કે જ્યારે ઉધાર લેવામાં આવે તો તેને પાછા આપવા એ ઈમાનદારીની નિશાની હોય છે. ચમન જ્યારે આ વાત ઘરે આવીને જણાવી તો તેની પત્ની અને પુત્રી પરેશાન થઈ ગયા હતા. મોટી દીકરી ભણેલી ગણેલી હતી. તે તેના પિતાને કહેવા લાગી કે પપ્પા, આ મોહલ્લામાં જે એક સ્કૂલ છે તેમાં હું ભણાવવાનું શરૂ કરી દઉં છું, સાથે બાળકોની ટ્યુશન પણ કરાવીશ, તો ઘરમાં ખર્ચમાં થોડી સરળતા થઈ જશે, તમારા પૈસા પણ થોડા બચવા લાગશે અને આમ આપણે તમારી ફેક્ટરીના માલિકના ઉધાર લીધેલા પૈસા પણ ચૂકવી દઈશ. જ્યારે મહેશે આ સાંભળ્યું તો કહેવા લાગ્યો, બિલકુલ નહીં, હું છું ને, અરે મારી હાજરીમાં તમારે કોઈ કામ કરવાની જરૂર નથી. તે એક સ્વાભિમાની વ્યક્તિ હતો. તેની પુત્રીને તો ખૂબ જ પ્રેમ કરતો હતો. તે નહોતો ઈચ્છતો કે જે મુશ્કેલીઓ અને મુસીબતો તે બહાર સહન કરી છે તે તેની પુત્રીઓ પણ સહન કરે. તે પોતાની દીકરીઓને નોકરી કરાવવા બિલકુલ નહોતો માંગતો, પરંતુ જ્યારે ઘરની પરિસ્થિતિ જોઈ તો તેણે ખૂબ જ મુશ્કેલીથી તેની પુત્રીને નોકરી કરવાની અનુમતિ આપી દીધી હતી. મિનલ તો ખુશ થઈ ગઈ હતી. તેણે બીજા જ દિવસથી તે વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે સાથે સાંજે પોતાના પાડોશીઓના ઘરમાં તે બાળકોને ભણાવવા જતી હતી. તે સંપૂર્ણ ઢાંકેલા કપડામાં ઘરની બહાર નીકળતી હતી. તે દિવસે પણ એવી જ સ્થિતિ હતી. જ્યારે તે સ્કૂલમાંથી ભણાવીને જેવી જ બહાર નીકળી તો ત્યારે જ ફેક્ટરીનો માલિક પોતાની મોટી ગાડીમાં તે સ્કૂલને ડોનેશન આપવા માટે આવી રહ્યો હતો. જેવી જ તેની નજર મિનલ ઉપર પડી તો તે એક ક્ષણ માટે થંભી ગયો હતો. તેની તો આંખો જાણે મિનલ ઉપર જ અટકી ગઈ હતી. તેણે આજ પહેલા ક્યારેક આટલી સુંદર છોકરી નહોતી જોઈ. મિનલ વાસ્તવમાં ખૂબ સુંદર હતી. ભલે તેણે તેને પૂરી ઢાંકીને રાખી હતી, પરંતુ તેમ છતાં પણ ફેક્ટરીનો માલિક તો જાણે તેના ઉપર દિલ જ હારી ગયો હતો. આ વાતથી મિનલ અજાણ હતી. ફેક્ટરીનો માલિક તે ક્ષણે તેની પાછળ જવા માંગતો હતો, જેથી જોઈ શકે કે આખરે આ છોકરી ક્યાં રહે છે, કારણ કે મનમાં તે તેના ઉપર દિલ હારી ગયો હતો અને તે શક્ય તેટલી વહેલી તકે તેની સાથે લગ્ન કરીને તેને પોતાને બનાવવા માંગતો હતો. પરંતુ તે સમયે જ સ્કૂલના ઇન્ચાર્જ ત્યાં આવી ગયા હતા. આટલા મોટા બિઝનેસમેનને પોતાની સ્કૂલની બહાર જોઈને તે તરત જ ત્યાં આવતા રહ્યા અને તેને પોતાની સ્કૂલની અંદર લઈ ગયા. તે ત્યાં થોડા સમય માટે રહ્યો. જ્યારે તે ડોનેશન આપીને ત્યાંથી બહાર નીકળ્યો તો તે છોકરી જાહેર વાત છે કે ત્યાં હતી જ નહીં. આમ છતાં તેણે હિંમત ન હારી. જે ગલીમાં વળતી વખતે તેણે તે છોકરીને જોઈ રહી હતી તે પણ તે જ દિશામાં ગયો અને એક નજર નાખવા લાગ્યો.
અહીંયા તો ઘણા બધા ઘરો હતા, ના જાણે તે છોકરી કયા ઘરમાં ગઈ હતી. ફેક્ટરીનો માલિક તો એટલો પાગલ થઈ ગયો હતો કે બીજા જ દિવસે તેની મહત્વપૂર્ણ મીટિંગને પણ કેન્સલ કર્યા પછી તે પાછો એ જ જગ્યાએ આવી ગયો હતો અને સ્કૂલથી થોડે દૂર ઊભો રહીને રાહ જોવા લાગ્યો કે ક્યારે તે છોકરી અહીંથી નીકળે અને તેનો પીછો કરીને જોઈ શકે કે આખરે આ છોકરી ક્યાં જઈ રહી છે. તે ત્યાં લાંબા સમય સુધી ઊભો રહીને રાહ જોતો રહ્યો. જ્યારે થોડા સમય પછી તે છોકરી સ્કૂલમાંથી નીકળી તો તે ધીમે ધીમે તેનો પીછો કરવા લાગ્યો. તે એક ગલીમાં ગઈ અને ત્યાંથી એક ગલીમાં વળી ગઈ. એ પણ તેની ગાડી લઈને તેની પાછળ જ જતો રહ્યો, પરંતુ કમનસીબે ગલી એટલી સાંકડી હતી કે તે તેમાંથી ફેક્ટરીના માલિકની મોટી ગાડી પસાર થઈ શકતી નહોતી. તેથી તેણે તેની ગાડી ત્યાં જ મૂકી અને તે ગલીમાં જઈને જોવા લાગ્યો. પણ ત્યાં તો ઘણા ઘરો હતા અને આ ઘરોમાંથી ના જાણે કયા ઘરમાં તે છોકરી જતી રહી હતી. ફેક્ટરીના માલિકને યાદ હતું કે આવી જ ગલીમાં તેની ફેક્ટરીમાં કામ કરતો ચમન પણ રહેતો હતો. એમ પણ ઘણા મહિનો વીતી ગયા હતા અને તેણે ફરીથી ઉધાર લીધેલા પૈસા પાછા આપવાનું નામ પણ નહોતું લીધું. આવું વિચારીને ફેક્ટરીનો માલિક અચાનક ચમનના ઘરની બહાર પહોંચ્યો અને દરવાજો ખડખડાવવા લાગ્યો. ચમન તે સમયે ઘરે જ હતો. જેવો જ ચમન દરવાજો ખોલ્યો તો સામે ફેક્ટરીના માલિકને જોઈને તો જાણે તેનો હોશ ઉડી ગયો હતો. તે વિચારવા પડી ગયો હતો કે શું બોલવું. તેને તરત જ માલિકને ઘરની અંદર આવવાનું કહ્યું. જ્યારે ફેક્ટરીનો માલિક ઘરમાં આવ્યો તો તેને થોડી વાર માટે ઘરની ચારે બાજુ જોયો. ઠીકઠાક ઘર હતું જેનું હજુ પણ ક્યાંક ક્યાંક સમારકામ કરવાનું બાકી હતું, પરંતુ પૈસા ના હોવાને કારણે સમારકામ અત્યાર સુધી એમ જ અધૂરું પડ્યું હતું. ચમન માલિકને બહારના રૂમમાં બેસાડી દીધો. થોડી વાર અહીં ત્યાંની વાતો કર્યા પછી તે ફેક્ટરીનો માલિક કહેવા લાગ્યો કે ચમન, ઘણો સમય થઈ ગયો છે. આખરે તું મારા ઉધાર આપેલા પૈસા ક્યારે પાછા આપીશ? તારું ઘર તો હવે ધાબાવાળું પણ થઈ ગયું છે. જો હું આ છૂટાછાટ આપતો રહીશ તો અન્ય વર્કર્સ પણ એ જ સમજશે કે ઉધાર લીધેલા પૈસા પાછા નહીં આપવાના. ફેક્ટરીના માલિકનું વલણ એકદમ કઠોર હતું, કારણ કે એક તો તેણે તે છોકરીના કારણે ગુસ્સો હતો કે ન જાણે તે છોકરી ક્યાં ગાયબ થઈ ગઈ. ચમન આ વલણ જોઈને ગભરાઈ ગયો અને એકદમ નીચે સ્વરે કહેવા લાગ્યો કે જો મારી પરિસ્થિતિ થોડી સારી થઈ જાય તો હું તરત જ તમારા ઉધાર લીધેલા પૈસા ચૂકવી દઈશ. બસ મને થોડા સમય વધુ આપી દો. પણ ફેક્ટરીના માલિકે ધાર સ્વરે કહ્યું કે ના, બિલકુલ નહીં. મારે એક અઠવાડિયાની અંદર જ ઉધાર આપેલા પૈસા પાછા જોઈએ. નહીતર આ ઘર વેચ કે બીજું કંઈક પણ કર, પણ મને મારા પૈસા પાછા આપી દો. ચમન તો એકદમ દુઃખી થઈ ગયો હતો. જેવો જ રૂમમાંથી ફેક્ટરીનો માલિક બહાર નીકળ્યો કે ત્યારે જ તેની નજર તે છોકરી ઉપર પડી જે હજુ સુધી ચાદરમાં ઘરમાં આટા મારતી હતી. ફેક્ટરીનો માલિક તેને ઓળખી ગયો હતો કે આ એ છોકરી છે. તેને તો આશ્ચર્ય થયું હતું કે આ તો ચમનની પુત્રી છે. તે સમય તો તે ત્યાં કંઈ ના બોલ્યો અને તરત જ ત્યાંથી પાછો જતો રહ્યો. પરંતુ તે રાત્રે તેને બરાબર ઊંઘ ન હતી આવી. તે આખી રાત કંઈક ને કંઈક વિચારતો રહ્યો અને પછી બીજા દિવસે તેણે પોતાનો મોબાઈલ ઉપાડ્યો. ચમન આજે કામ ઉપર નહોતો આવ્યો, કારણ કે ફેક્ટરીના માલિકે તેને ના પાડી હતી કે જ્યાં સુધી પૈસા લાવીને નહીં આપું ત્યાં સુધી કામ ઉપર આવવાની જરૂર નથી. જ્યારે તેણે ચમનને ફોન કર્યો તો ખૂબ જ સારી રીતે વાત કરી. ચમન પણ તેના માલિકના અચાનક બદલાતા વર્તનને જોઈને આશ્ચર્યમાં પડી ગયો હતો કે આખરે માલિક આટલા ઠંડા કેવી રીતે થઈ ગયા. ફેક્ટરીનો માલિક કહેવા લાગ્યા કે વાસ્તવમાં મેં ગઈકાલે ખૂબ વધારે ગુસ્સો કર્યો. તું પણ ગરીબ વ્યક્તિ છે, આટલા બધા પૈસા ઉધારના એકદમ કેવી રીતે ચૂકવી શકે છે? તું કાલથી કામ ઉપર આવી જજે. તારે જેટલો સમય જોઈએ આ ઉધારને ચૂકવવા માટે તેટલો સમય લઈ શકે છે. આ સાંભળીને ચમન તરત જ કહ્યું કે સાહેબ, મને 2-3 મહિનાનો વધુ સમય આપી દો, જેથી હું તમારો એક રૂપિયો પાછો આપી શકું. આ સાંભળીને ફેક્ટરીનો માલિક થોડી વાર ચૂપ રહ્યો. પછી કહેવા લાગ્યો કે જો તું ઈચ્છે તો હું તારા આ ઉધાર લીધેલા પૈસા સંપૂર્ણપણે માફ કરી શકું છું. ચમન તો આશ્ચર્યમાં પડી ગયો. તેણે કહ્યું કે સાહેબ, તે કેવી રીતે? તમે મારા ઉધાર લીધેલા પૈસા કેમ માફ કરશો? આ સાંભળીને ફેક્ટરીનો માલિક કહેવા લાગ્યો કે તારી એ દીકરી જે સ્કૂલમાં ભણાવે છે ને, હું ઈચ્છું છું કે તું મારા તેની સાથે લગ્ન કરાવી દે. બદલામાં હું તે ઉધાર લીધેલા પૈસા માફ કરી દઈશ. આ સાંભળીને તો ચમનના હોશ જ ઉડી ગયા હતા.
તે હેરાન પરેશાન થઈ ગયો હતો. તે કહેવા લાગ્યો કે બિલકુલ નહીં, તમારી ઉંમર 17 વર્ષની છે અને મારી દીકરી માત્ર 16 વર્ષની છે. તમારા બંને વચ્ચે તો કોઈ સરખામણી જ નથી. જો તમે તમારા કોઈ પુત્ર માટે કહેતા તો હું માની જાત, પણ હું તમારી સાથે તેના લગ્ન કેવી રીતે કરાવી શકું? આ સાંભળીને ફેક્ટરીનો માલિક ગુસ્સે થઈ ગયો હતો અને કહેવા લાગ્યો કે મેં તારી દીકરીને ભગાડવાની વાત નથી કરી, પણ સીધી રીતે લગ્ન કરવા માટે કહ્યું છે. પરંતુ જો તું નથી માનતો તો પછી ઠીક છે, મારા આપેલા ઉધાર પૈસા 1 અઠવાડિયાની અંદર મને પાછા આપી દે, નહીં તો તારા માટે સારું નહીં થાય. ચમન તો પરેશાન થઈ ગયો હતો. તેની તો રાતોની ઊંઘ પણ ઉડી ગઈ હતી. તે આટલા બધા પૈસા 1 અઠવાડિયાની અંદર કેવી રીતે ચૂકવી શકે? તેણે તેના ઘણા મિત્રો સાથે વાત કરી, પણ બધા લોકો મધ્ય વર્ગના હતા. દરેકની પોતાની જરૂરિયાતો હતી. શા માટે કોઈ તેને આટલા બધા પૈસા આપે? જે સમય ફેક્ટરીના માલિકે આપ્યો હતો તે પૂરો થઈ ગયો હતો. બીજા જ દિવસે પોલીસ તેના દરવાજે આવી અને ચમનને પકડીને લઈ ગઈ. ચમન જેલમાં પુરાઈ ગયો હતો અને અહીં તેની પત્ની અને પુત્રીઓ ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. તે તો એ વાતથી અજાણ હતી કે આખરે તેમના પિતાને શા માટે જેલમાં પૂરી દીધા છે, કારણ કે ઉધાર લીધેલા પૈસા નહીં, પણ મિનલ પોતે હતી. મિનલના મામા જોકે ત્યાં જ રહેતા હતા. તે ફેક્ટરીના માલિકને વિનંતી કરવા લાગ્યા કે મારા બનેવીને છોડી દો. તે તેના પરિવારના એકમાત્ર કમાતા વ્યક્તિ છે. થોડા કરીને તમારા આપેલા ઉધાર પૈસા ચૂકવી દેશે. તમે તો લાખો કરોડો કમાવા વાળા છો. ભગવાનની ખાતર તેમના પર દયા કરો. પરંતુ તેણે તે જ શરત તેમની સામે પણ મૂકી. ફેક્ટરીનો માલિક કહેવા લાગ્યો કે હું ચમનની મોટી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. લગ્નના બદલામાં હું આ બધા ઉધાર પૈસા માફ કરી દઈશ અને તેની પુત્રી માટે તેના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવી દઈશ. આ સાંભળીને તો તેના મામા વિચારમાં પડી ગયા હતા. તે વ્યક્તિની પહેલી પત્નીનું ઘણા સમય પહેલા અવસાન થઈ ગયું હતું. તેના 2 પુત્રો હતા જેઓ બીજા દેશમાં પોતાના બિઝનેસને આગળ વધારી રહ્યા હતા. મિનલના મામાએ જ્યારે આ વાત મિનલને જણાવી કે તે વ્યક્તિ તારી સાથે લગ્ન કરવા માંગે છે, તે લગ્નના બદલામાં તારા પિતાને જેલમાંથી બહાર કઢાવી દેશે અને ત્યાં સુધી કે ઉધાર પણ માફ કરી દેશે. હવે બોલ, તું શું કહેવા માંગે છે? તેની માએ વાત સાંભળીને તેને તરત જ ના પાડી દીધી કે બિલકુલ નહીં, હું મારી દીકરીની જિંદગી ક્યારે આ રીતે બરબાદ નહીં કરું. પરંતુ મિનલે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગી કે હું તે વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. જો મારા લગ્નને બદલે મારા પપ્પા જેલમાંથી નીકળીને આવી શકે છે તો હું તેમના માટે કોઈ પણ કુરબાની આપવા માટે તૈયાર છું. જેવી જ આ વાત ફેક્ટરીના માલિક સુધી પહોંચી તો તેની ખુશીની કોઈ સીમા ન રહી. બીજા જ દિવસે તે અમુક લોકો સાથે ત્યાં પહોંચી ગયો. પરંતુ મિનલે એવી શરત રાખી હતી કે તે અત્યારે વિદાય નથી કરાવવા માંગતી. તે વિદાય લગ્નના 2 મહિના પછી જ કરાવશે. આ વાત ઉપર પણ તે ફેક્ટરીના માલિકે હા પાડી દીધી, કારણ કે આખરે મિનલના તેની સાથે લગ્ન તો થઈ રહ્યા હતા. લગ્ન માટે ચમનનું હોવું જરૂરી હતું, કારણ કે કન્યાદાન તો તેણે જ કરવાનું હતું. જ્યારે તે જેલમાંથી છૂટીને આવ્યો અને તેણે પોતાના ઘરમાં લોકોને જોયા, પંડિતને જોયા, તો જાણે તેનો શ્વાસ રોકાઈ ગયો હતો. તે આશ્ચર્યથી દરેકનો ચહેરો જોઈ રહ્યો હતો. જલ્દી જ તેને ખબર પડી ગઈ હતી કે તેની પુત્રીના લગ્ન ફેક્ટરીના માલિક સાથે થવા જઈ રહ્યા છે. પરંતુ તે લાચાર હવે કંઈક પણ નહોતો કરી શકતો, સિવાય ખામોશીથી પોતાની દીકરીનું કન્યાદાન કરવાને બદલે. થોડી વાર પછી જ તેની માસૂમ દીકરી 17 વર્ષના ફેક્ટરીના માલિકની પત્ની બની ગઈ હતી. પરંતુ વિદાય 2 મહિના પછી નક્કી થઈ હતી. એટલા માટે મિનલની તેની સાથે વિદાય કરવામાં નહોતી આવી. જેવા જ તેઓ ત્યાંથી નીકળ્યા તો ચમન તો જાણે ત્યાં જ પડી ગયો. ચમન પોતાની દીકરીની સામે હાથ જોડી દીધા કે મારી દીકરી, મને માફ કરી દે. તારે મારા લીધે આટલી મોટી કુરબાની આપવી પડી. પણ બીજી જ ક્ષણે મિનલ ઊભી થઈ અને રડતા રડતા પોતાના પિતાના હાથને પોતાના હાથમાં પકડીને કહેવા લાગી, ના, બિલકુલ પણ નહીં. તમારા માટે તો મારો જીવ પણ હાજર છે. શું થઈ ગયું? જો મારું નસીબ તે વ્યક્તિ સાથે છે તો મને તે મંજૂર છે. હું મારા ભગવાનની મરજીથી ખુશ છું. આ પછી તો જાણે ખામોશી છવાઈ ગઈ હતી. 15 લાખ ઉધાર લીધેલા રૂપિયા માફ થઈ ગયા હતા. ચમન ઘણા દિવસો સુધી ફેક્ટરીમાં ન ગયો, પરંતુ રોજની કમાણી પણ તો જરૂરી હતી. એટલા માટે તે ફરીથી ફેક્ટરી ઉપર જવા લાગ્યો. 2 મહિનો સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો હતો.
આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે મિનલની દુલ્હન બનાવવામાં આવી. તેની માં પણ રડી રહી હતી અને તેના પિતા પણ ઉદાસ હતા. તે કહેવા લાગ્યા કે કોઈ એવો ચમત્કાર થઈ જાય કે તેની દીકરીને તે વ્યક્તિ સાથે ન જવું પડે. ચમન પોતાના માલિકની આદતને જાણતો હતો. જો થોડા દિવસો પછી જ તેનું મન મિનલથી ભરાઈ જશે તો તે તેને ઘરમાંથી કાઢી શકે છે. તેઓ તો મોટા લોકો હતા, પણ મિનલની તો જિંદગી બરબાદ થઈ જશે. તે ભગવાન સમક્ષ માથું નમાવીને ના જાણે ક્યાં સુધી રડતો રહ્યો. પોતાના ભગવાનની સામે પ્રાર્થનાઓ કરતો રહ્યો. પણ કદાચ ભગવાનને પણ કંઈક બીજું જ મંજૂર હતું કે જ્યારે તે ફેક્ટરીનો માલિક મિનલને લેવા માટે આવતો હતો ત્યારે રસ્તામાં તેની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો. એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે તેની ગાડી ચકનાચૂર થઈ ગઈ હતી. ત્યાં સુધી કે ફેક્ટરીના માલિકને પણ ગાડી કાપીને બહાર કાઢવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું અવસાન થઈ ગયું હતું. આ દરમિયાન મિનલ દુલ્હન બનીને કોઈ ચમત્કારની રાહ જોઈ રહી હતી કે ત્યારે જ ફોનમાં રિંગ વાગી. જ્યારે ચમને ફોન ઉપાડ્યો તો તેને સમાચાર મળ્યા કે ફેક્ટરીના માલિકનું અવસાન થઈ ગયું છે. તો તે ઝડપથી ત્યાં પહોંચી ગયા. માલિકનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, પણ મિનલ ફેક્ટરીના માલિકની પત્ની હોવાના કારણે તેનો પણ મિલકતમાં હિસ્સો હતો, જે બંને પુત્રો અને પછી મિનલ વચ્ચે વહેંચવામાં આવ્યો. જ્યારે મિલકતનો હિસ્સો મિનલ પાસે આવ્યો તો તેની કિંમત કરોડો રૂપિયાની હતી. બેઠા બેઠા એમનું નસીબ બદલાઈ ગયું હતું અને કરોડો રૂપિયાની પ્રોપર્ટી જ્યારે મિનલ પાસે આવી તો તેનું તો જાણે નસીબ બદલાઈ ગયું હતું. ભગવાને કેવી રીતે બાજી ફેરવી હતી. મિનલ માટે ઘણા બધા છોકરાઓ સંબંધ આવવા લાગ્યા. દરેક છોકરો મિનલ સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ તેમ છતાં ચમને કોઈ પણ ઉતાવળ ન કરી અને દેખભાળ કરીને પુત્રીના ફરીથી એક સારા છોકરા સાથે લગ્ન કરી દીધા. ચમન આજે પણ જેટલો ભગવાનનો આભાર માનતો એટલો ઓછો હતો. તેના ભગવાને કેવો હકમાં ફેસલો કર્યો હતો તે તો ભગવાનનો આભાર માનતા ન હતો થાકતો. તો મિત્રો, વ્યક્તિએ કોઈની લાચારીનો એટલો ફાયદો ન ઉઠાવવો જોઈએ કે તેનું હૃદય લોહીના આંસુ રડવા લાગે, કારણ કે ઉપર બેઠેલા ભગવાન બધાને જોઈ રહ્યા છે અને જ્યારે તેમની લાકડી પડે છે ને ત્યારે બધાના હોશ ઠેકાણે આવી જાય છે. એટલા માટે હંમેશા સાચો માર્ગ અપનાવો અને જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી સારા કાર્યો કરતા રહો. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.